જય માતાજી, જય મોગલ મિત્રો, હું છું અનિલ ઠાકર ને ફરીવાર મિત્રો આજ આવી આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં. આજે મિત્રો આપણે દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં આવીશું ને તારીખની મિત્રો આજ પહેલાં આપણે વાત કરીએ ને તો તારીખ છે 23/1/2026 અને વાર છે મિત્રો આજે શુક્રવાર. અત્યારે મિત્રો હું આવ્યો છું ને આજના મિત્રો આપણે જોઈને મને ખબર નહોતી મિત્રો, પણ જે મિત્રો જૂની આવક હતી ને એની મિત્રો બધી હરાજી અત્યારે થઈ ગયેલી છે. મતલબ કાલે ગુરુવારે આ બધી મિત્રો આજની સફેદ ડુંગળીની આવડી બધી આવક છે, આની બધી હરાજી થઈ ગયેલી છે, વેચાઈ ગયેલી છે. અને આની પણ મિત્રો સફેદ ડુંગળીમાં હરાજી થઈ ગઈ છે. અને ઓલી સાઈડમાં મિત્રો જે લાલ ડુંગળી નથી ને એની પણ હરાજી થઈ ગઈ છે. એટલે અત્યારે મિત્રો આમ જોતાં આપણે શું કે બધાની મિત્રો હરાજી થઈ ગઈ છે, બધી 0-0 થઈ ગયું. પણ મને ખબર નહોતી કે મેં કીધું આજની થોડીક હજી આવક મેં કીધું બાકી છે જ મિત્રો, આજે હરાજી થતી છે. એટલે મિત્રો વાંગરથી મિત્રો આવ્યો છું મવા શું લેવા મેં કીધું આપણે ડેલી મિત્રો આવું એટલે આપણે બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે કેવા બજાર ભાવ છે. એ માટે મિત્રો કાંઈ ડેલી આવું છું. અને આજ તો મિત્રો કાંઈ હરાજીનો મિત્રો વિડીયો નથી, પણ મેં કીધું ખાસ આપણા બધા ખેડૂત મિત્રો જે આપણે વિડીયો જોવે છે તો એના બધાને ખબર પડે ને આઈડિયા આવે કે કેમ છે આજમાં એમ કે આજે હરાજી ચાલુ છે કે આજે બંધ. તો આજ મિત્રો તમને અપડેટ આપી દઉં કે આજે મિત્રો આપણે એપીએમસી મવામાં આવ્યો છે ને આ બધી મિત્રો તમે જુઓ આજ મિત્રો બધું પતી ગયેલું છે, એટલે કે આજ કોઈ આવ્યું નથી. એટલે હરાજી મિત્રો આજ થાય નહીં. અને બીજી મિત્રો વાત કે ઘણા ખરા મિત્રોની એવી કોમેન્ટ આવતી કે અનિલભાઈ આવક કેદી ચાલુ થાય એમ સફેદ ડુંગળીમાં લાલ ડુંગળીમાં એમ. તો મિત્રો હજી વીપી પાસાણી સાહેબનો હજી મિત્રો કાંઈ મેસેજ કાંઈ જ આવ્યો નથી ને 1-2 શેઠને મેં ફોન કરીને પૂછ્યો ને અહીંયા પણ 1-2 શેઠને બેઠા તો મેં પૂછ્યું કે મેં કીધું આવક ક્યાંથી ચાલુ થાય એમ. તો એને એવું કીધું કે રવિવારે સાંજે લગભગ થાય, એટલે સોમવારે હરાજી થાય. ને એ છતાં જો કાંઈ પરિપત્ર કાંઈ એનું આવશે આપણે લેખિતમાં તો હું મિત્રો તમને ફોટો આપણે યુટ્યુબ ચેનલમાં નાખી દઈએ અથવા આપણી ઇન્સ્ટાગ્રામમાં આપણી ચેનલ છે એડી મવા માર્કેટિંગ, એની અંદર મિત્રો તમને બધી મિત્રો અમે તમને અપડેટમાં ડેલીની મળતી રહે કે આ બજાર ભાવ છે, કેદી રજા છે, બધું તમામ. ઓકે, આજ તો છે ને મિત્રો હું આવ્યો ને બસ આવડા વિડીયોને મિત્રો જેમ બને મિત્રો પાસે શેર કરજો એટલે આપણો આ ધક્કો મિત્રો કે પહેલું ન જાય, બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે આજે આવક બંધ છે અને હરાજી મિત્રો આજે બધું બંધ જ છે, બરાબર. તો આજે જ મિત્રો બસ ખાસ એટલા માટે જ મિત્રો મેં વિડીયોમાં ચાલુ કર્યો છે. ને આજ મિત્રો તમને રિક્વેસ્ટ જ કરવાની છે કે મિત્રો હું ખેડૂતનો દીકરો છું, ડેલી મિત્રો 15થી 16 કિલોમીટર હું કાયમિક મિત્રો કાપીને આવું છું. હું લેવા કે બધા ખેડૂત મિત્રોને મારા ખબર પડે કેવા બજાર ભાવ છે, કેવા ભાવ આવે, કેવા ડુંગળી લાવવી કે ન લાવવી, બધાને આઈડિયા આવે. એટલે મિત્રો આજે એટલા માટે જ મિત્રો મેં વિડીયો મેં ચાલુ કર્યો છે. એટલે ખાસ કરીને મિત્રો આપણે જેમ બને મિત્રો આપણે વિડીયોને શેર કરજો, બીજા ખેડૂત મિત્રોને વાયરલ કરજો. બાકી આ તમે બધી ફરીથી મિત્રો તમને બતાવી દો આજની આવક છે ને આ બધી હરાજી થઈ ગયેલી છે. તમે જોવા આપણે આ દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આવ્યા છે ને આ બધી મિત્રો પતી જ ગયેલું છે. એટલે એટલા માટે જ મિત્રો આ વિડીયોને શેર કર્યો. જેમ બને મિત્રો વિડીયોને વાયરલ કરજો અને આપણી ચેનલમાં ફટાફટ મિત્રો 100 કરવાના છે પૂરા. તો ફટાફટ મિત્રો 7 સપોર્ટ આપતા રહો. તો બસ આજની વિડીયોમાં મિત્રો આવું જ છે. બાકી કોઈ ખેડૂત મિત્રોની ઇન્ટરવ્યૂને એવું લેવાનું હોય તો મિત્રો આમાં મેસેજ કરી દેજો. કાલે પરમ દિવસ મિત્રો આપણે શનિ રવિની મિત્રો રજા છે તો એમાં મિત્રો આપણે ખેડૂત ભાઈઓને આપણે બધે વાડીએ જઈને આપણે એના અભિપ્રાય લેવું. અને ક્યાં ક્યાં ગામથી મિત્રો તમે વિડીયો આપણે જોવો છો ને એ પણ મિત્રો કોમેન્ટ કરજો એટલે આપણે ખબર પડે, આઈડિયા આવે કે એટલા આપણા સપોર્ટમાં છે અને એટલા ખેડૂત આપણે આ ગામથી વિડીયો જોવો છે. બાકી મિત્રો બહુ સાજુ નથી કહેતો, ખાસ કરીને આપણી ચેનલમાં પહેલી વાર તો આપણી ચેનલને 7 સહકાર સપોર્ટ આપતા રહેજો. બાકી જય માતાજી, જય મોગલ.